નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારની અંદર આપણે ચર્ચા કરીશું આંગણવાડી બહેનોના પગાર વધારા અને પડતર માંગણીઓને લઈને આજરોજ તારીખ 19/4/2024ના રોજ આવી છે એક મોટી અપડેટ। તો બહેનો, શું છે આ મોટી અપડેટ જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ? તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો બહેનો। તો વાત કરીએ ગયા વર્ષે એટલે કે 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો હતો, જે ડિવિઝન બેન્ચ દ્વારા ડબલ બેન્ચની ડબલ જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો। તો તેને લઈને વાત કરીએ તો આંગણવાડી બહેનોના પગાર વધારાની અંદર 14,800 રૂપિયાનો વેતન વધારો, જે હાલમાં વેતન મળી રહ્યું છે તેની અંદર 14,800નો વધારો કરવો, એટલે કે આંગણવાડી કાર્યકરોને 24,800 તેમજ તેડાગર બહેનોને 20,300 આટલો પગાર છે તે હોવો જોઈએ તેવું નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું હતું, અને તેનો અમલ પણ આ વર્ષમાં એટલે કે 28/2/2026ની અંદર કરી દેવો તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું। પરંતુ સરકારે હજુ સુધી આ બાબતને કોઈ પણ ગંભીરતાથી લીધી નથી, અને આંગણવાડી બહેનોના જે વેતનમાં છે તે કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી। અને તાજેતરમાં પણ મહિલાઓ માટે એક બિલ જે પસાર કરવાનું હતું તેને સંસદમાં એ નામંજૂરી પણ મળી છે। તો તેને લઈને આંગણવાડી બહેનો અને અન્ય મહિલા બહેનો ખૂબ એવો વિરોધ પણ કરી રહ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે થોડી ઘણી એક ઝલક જોવાના છીએ। તો આજનો વિડીયો બહેનો તમે અંત સુધી જ જોઈ લેજો બહેનો। તો આ પગલાંને એક વાંધાજનક ગણાવતા આંગણવાડી કર્મચારી સંગઠને કહ્યું કે આ ઝુંબેશ પેન્ડિંગ મહિલા અનામત બિલ સાથે જોડાયેલી છે, જે હજુ સુધી સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું નથી। તો રાજ્યના આંગણવાડી કાર્યકરોએ નારી વંદના અભિયાનને પ્રોત્સાહન આપવા માટે સંકલિત બાળ વિકાસ સેવાના અધિકારીઓના કથિત નિર્દેશોનો વિરોધ છે તે કર્યો છે, અને કહ્યું કે તેમને તેમની ફરજો સાથે સંબંધિત ન હોય તેવી ઝુંબેશ પ્રવૃત્તિઓમાં ફરજ પાડવામાં આવી રહી છે બહેનો। તો યુનિયનના જણાવ્યા મુજબ વોટ્સએપ ગ્રુપ્સ પર સૂચનાઓ શેર કરવામાં આવી હતી, જેમાં કામદારોને મહિલાઓ સાથે મીટિંગ કરવા અને નિયુક્ત નંબર પર મિસ કોલ આપીને ઝુંબેશને સમર્થન આપવા માટે કહેવામાં આવ્યું હતું। તો કામદારોને કથિત રીતે મહિલાઓના ફોટોગ્રાફ્સ અને સહીઓ એકત્રિત કરવા અને વોટ્સએપ દ્વારા સબમિટ કરવામાં આવ્યા હતા। તો આ પગલાંને વાંધાજનક ગણાવતા આંગણવાડી કર્મચારી સંગઠનોએ કહ્યું કે આ ઝુંબેશ પેન્ડિંગ મહિલા અનામત બિલ સાથે જોડાયેલી છે, જે હજુ સુધી સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું નથી। તો આ બિલ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતનો પ્રસ્તાવ છે તે મૂકે છે। તો સંસદ દ્વારા બિલ મંજૂર થાય તે પહેલા મહિલાઓને રાજકીય ઝુંબેશને ટેકો આપવા માટે દબાણ કરવું અયોગ્ય અને શંકાસ્પદ છે તેવું યુનિયને ઉમેર્યું હતું। તો એસોસિએશનના પ્રમુખ શોભા શમીએ જણાવ્યું હતું કે આવા કાર્યો આંગણવાડી કાર્યકરોની જવાબદારીઓના દાયરાની બહાર આવે છે। તો આવા સૂચનો કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન સમાન હોઈ શકે છે, જે રાજકોષીય હેતુ અને સરકારી યોજનાઓના કર્મચારીઓના ઉપયોગ પ્રતિબંધિત કરે છે તેવું તેમણે ઉમેર્યું હતું। તો યુનિયને ગોપનીયતા અને અધિકારીઓની ચિંતા પણ ઉઠાવી હતી, તો જેમાં જણાવાયું હતું કે લોકો તેમના હસ્તાક્ષર અને ફોટોગ્રાફ્સ આપવા માટે દબાણ કરવું એ નાગરિક અભિવ્યક્તિ સ્વતંત્રતા અને ગોપનીયતાનું ઉલ્લંઘન છે। તો યુનિયને એવી પણ માંગ કરી હતી કે અધિકારીઓ આંગણવાડી કાર્યકરોને જારી કરાયેલા આદેશની લેખિત નકલ પ્રદાન કરે અને સરકારી ઠરાવ અથવા તો પરિપત્ર સ્પષ્ટ કરે કે જેના હેઠળ આવી સૂચનાઓ આપવામાં આવી હતી બહેનો। તો બહેનો, આ હતી આજની માહિતી, જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી હતી। તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર।